થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આના પરિણામે રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી ગયા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આજવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી। ગામમાં કમર સુધી પાણી ભરાયેલું છે, જેનાથી લગભગ 80 ઘરો પ્રભાવિત થયા છે। રહેવાની સમસ્યાઓ ઉપરાંત પશુઓ ડૂબી ગયા છે, ત્યારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે। આ અંગે મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે વાતચીત કરતા મામલતદારે ગ્રામજનોને ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું કે પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપ લગાવી દેવામાં આવશે અથવા પાઇપ નાખીને રસ્તો તોડીને પણ પાણી કાઢી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે। હવે થરાદ તાલુકાના રામપુરા ગામ અમારે સાહેબ પાણી ભરાઈ ગયું છે અને પાણી અમારા ગામ આલાવાડાથી આવ્યું છે। આલાવાડાનું પાણી રામપુરામાં ભરાઈ ગયું। હવે રામપુરાથી નીકળતું નથી, એટલે કેર સમો 80 ઘરો પાણી ભરાલ દે, રહેવાની તકલીફ છે। પશુને પશુ આટલો તો મરી જાય, ગંધ ઉઠી ગઈ છે, કોઈ થઈ ગયું છે। કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાલ કરે તો ગામમાં શાંતિ થાય। બીજું પાણી બરોબર કેડિયાસમાં પાણી પીડ્યા છે 80 ઘરમાં। તમે અત્યારે મામલતદાર ઓફિસ આવ્યા તો સાહેબે શું કીધું? સાહેબે મને આશ્વાસન આપ્યું કે હું તમને પંપ લગાવી દઉં અને પાણીનો નિકાલ કરી નાખ્યું। સાહેબે મને આશ્વાસન આપ્યું, વાર્તા રેડી કરી સાહેબે કે તમને આજના બીપી ભીગીને પંપ લગાવો કે ભલે પાઇપ નાખે, રોડ તોડીને પાણી કાઢી દીધો। સાહેબે પણ રેડી વાત કરી, ખોટું નથી કીધું। રામપુરામાં વરસાદને આજે 8-10 દિવસ થઈ ગયા, છતાં હજી સુધી પાણી ગામમાંથી નિકાલ થતો નથી। દરેક જગ્યાએ સરકારી તંત્રને રજૂઆતો કરી, આશ્વાસન આપ્યા, હજી સુધી છેવટે અમારે કંટાળી અને અત્યારે ધરણા માટે મામલતદારમાં આવીને બેહવું પડ્યું છે। અને મામલતદાર સાહેબે આશ્વાસન તો આપ્યું છે કે તમારા 2 પંપ વળગાડશું અને હાં સુધીમાં થઈ જશે। તો જો હાં સુધી પાણી કાઢવાનું કામ ચાલુ થઈ જશે તો અમે બધા અમારી ઘરે જઈશું, જોઈશું ત્યારે। જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીં બેઠા છીએ।